ગઈકાલે 5 વાર્તા આવી. કરવું શું, જાણવું શું, મૂકવું શું, સમજવું શું, રાખવું શું. કરવું સંત સમાગમ, જાણવું જળ ચૈતન્ય વિવેક, દેહને આત્મા નોખા છે. મૂકવું શું, પંચ વિષય, દેહાયમાન, અવરો પક્ષ. સમજવું શું, ભગવાનનું સ્વરૂપ. રાખવું શું, ભ્રમ થઈને પરબ્રહ્મને. એમને ભગવાન નહીં રહે. આપણે બ્રહ્મરૂપ થઈશું પછી ભગવાન રહેશે, પછી નહીં જાય. પછી ત્યાં ભેગા ને ભેગા 24 કલાક બ્રહ્મરૂપ થયાના રાખશું તો ભેગા છૂટા બધું ચાલશે. પછી આ સત્સંગમાં 3 મોટા વિઘ્ન. સત્સંગ તને ફેંકી દે ને, ફેંકી દે તમે. એકવાર અમે ગાડીમાં જતા હતા, કેશવી મામાની ગાડી હતી, બારણું ખુલ્યું ને રામચંદ્ર સાહેબ બહાર ફેંકી ગયા. એવું થાય. ગાડી ટર્ન મારતી હતી ને અને દરવાજો ખુલ્યો બહાર. એવું છે. એટલે આ સત્સંગ તમને કઈ વસ્તુ ફેંકી દે તો પોતાના દોષ ના ઓળખાય, સામામાં જોયા કરે. તમને જે સામામાં દેખાય તમારામાં હોવો જ જોઈએ. હા, તો જ સામામાં દેખાય. પછી ભગવાનના ભક્ત થકી મન નોખવું પડી જાય. એટલે સત્પુરુષની વાત છે. એમના થકી મન તો બધા જ નોખવું પડે, બધાથી મન નોખવું પડે. સ્વામીમાં તમને મનુષ્ય ભાવ આવે એટલે પછી બધા મનુષ્ય ભાવ આવે. સંતોષયુક્ત બધામાં ઠીક છે બધા, એમ થાય. અને ત્રીજું, ભગવાનના ભક્તથી 2 પરવાઈ થઈ જાય. એટલે મન નોખું ના પડ્યું, 2 પરવાઈ આમ છે. આવે દિલીપભાઈ, હું અમારે રોજ આવે છે, કથા કરે છે, સાંભળે છે, આવે છે, આ બધા આવે છે. જીવનભાઈ છે, રહે છે, હવે સેવા કરે છે. એવું નહીં, મહિમા હોવો જોઈએ. આ બધા ભગવાનના ભક્તો છે. આ બહારના જીવ ગમે એટલો હોય ને, કલેક્ટર હોય ગવર્નર, એના કરતા આગળ છે આ બધા. યોગી બાપા, અમે અગત્રાયા હતા, પર્વતનું ગામ. ત્યાં આપણે ગેસ્ટ હાઉસમાં, સરકારી ગેસ્ટ હાઉસમાં ઉતારો આપ્યો બાપાને. પછી બાપા નાહીને આવ્યા સાંજે, બધા બેઠા હતા. બાપા એકદમ અચાનક બોલ્યા અમને બધાને કે, બોલો હું ગવર્નર કરતા મોટો છું, બોલો. અમે કઈ રીતે બોલીએ? હા, સ્કૂલમાં કોલેજમાં ભણતા હતા કે શાના ગવર્નર હતો, બોલો કે હું કહું છું. બાપા તમે બોલ્યા, સાહેબ આ બધા ગવર્નર કરતા મોટા છે બધા. એટલે આ લોકની દ્રષ્ટિ જુદી વાત છે. અને આપણે સત્સંગની દ્રષ્ટિએ જોવાય ને આત્માની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ લોકોને ક્લાસ નહીં, કોઈ દિશા જ નથી, સાવ જડ જેવાય. ભેંસ જોઈ, રસ્તા ઊભી હોય ને એને ખબર ના પડે ક્યાં જવું, શું કરું. એકાદ તો અમારે ગાડી તો આગળ જ ચાલે, અરે બાજુમાં ખસી આગળ રસ્તા ઉપર આગળ જ ચાલી જાય. અમે એની પાછળ ક્યાં વધી હોય, આમ ખસી જાય તો અમે નીકળી જઈએ, ગાડી આગળ ચાલે રાખે. એને સમજ જ ના પડે.
એ ડોબું કઈ ડોબું ડોબા જેવો છે, એને કંઈ ગતાગમ ના પડે, ડોબા જેવો કે. આ સત્સંગી દ્રષ્ટિ આપણે બધા એવા જ છે બધા. આવા મોટા પુરુષ આપણને કાંઈ ગતાગમ નથી. શું કરવાયા છે, શું કરી રહ્યા છે, ક્યાં બેઠા છીએ, કોણ મળ્યા છે, કાંઈ નહીં. એટલે ભગવાનના ભક્ત કે બે પરવાઈ થઈ જાય છે બધા. એટલે ઇંગ્લિશમાં કહ્યું છે, ટુ મચ ફેમિલિયરિટી બ્રીડ્સ કોન્ટેમ્પ્ટ. બહુ પરિચય થાય ને એટલે એમાંથી ઘૃણા થતી હોય. એટલે એ જ મહારાજ વાત કરી કે સત્સંગમાં એવું ના લાવવું. મહિમા દરેકનો હોય ને તો ના થાય. નહીં તો જો લૌકિક મહિમા હોય ને તો થઈ જાય. આ છે આવે છે બધા કથા. પછી કેવું વિચાર કે દિલીપભાઈ આવે નવરા છે લાવે છે, નવરા છે આટલું મોટું બધું સંભારણ પેઢી આ બધું છે. હવે મહિમા છે એટલે આવે છે, પણ બે પરાયથી તો આવું થઈ જાય કે શું કરવાના, નવરા એટલે આવે જ ને. આવે છે આ જીવનભાઈ બેઠા છે, હું કંઈ ઘરે હોત તો શું કરતા હોત, અહીંયા અહીં બેઠા. આવું ઊંધો ઊંધું જ લે બધી. કેટલા પૂર્ણ છે તારે આ સેવા મળી છે. અહીં જે આજીવન થાય છે ને ઓર્ડિનરી નથી એ. કેટલા પૂર્ણ તારે મળે, ભલે ગમે કારણથી આવે એના પૂર્ણ ધકેલે છે એને. બાકી ના આવી શકે. ગમે ઈચ્છા હોય ને તો રઘુવીરજી મહારાજ ગુણાતન સાહેબ કોલ આપ્યો કે સ્વામી હું તમારો સમાગમ ના કરું તો હું રઘુવીર નહીં. સાહેબ તમારી કસર ના હોય તો ગુણાતી જ નહીં. સામ કોલ દે તો 5 વર્ષ નીકળી ગયા. 5 વર્ષ જઉં છું કરતા 5 વર્ષ. કેવો ખપ હતો. સ્વામી કહ્યું કે તીર્થવાસી થઈને આવજો તો કામ થશે, બાકી આચાર્ય તરીકે આવશે તો કામ નહીં થાય. આચાર્ય તરીકે આવો એટલે તમારું સન્માન કરવું પડે, નગરયાત્રા કાઢવી પડે, રોજ તમને થાર મોકલવા પડે, આ કરવું પડે, ત્યાં સેવામાં ત્યાં દંડવટ કરવા પડે. તીર્થવાસી થઈને આવો તો કસર કાઢી નાખું. તો રઘુવીરમાં કે તીર્થવાસી થઈને આવીશ. કોઈ જવા જ ના દે, વડતાલમાં કોઈ જવા જ ના દે. મારે તો આ રીતે ના જઈ શકો. તો આખું સરંજામ લઈ જવું પડે, રસોયા લઈ જવા પડે, સંતો પાર્ષદો લઈ જવા પડે, હરિભક્તો જે આવતા બધા એમને ના જાય ત્યાં પ્રોટોકોલ આખું પ્રોટોકોલ. રાષ્ટ્રહિત પ્રોટોકોલ જ લડ્યો હતો હવે અક્ષરધામમાં આવવા માટે. કંટાળી ગયા હું આ બધું છે. એટલે નાવમાં બેસાડવા માટે પ્રોટોકોલ લડે. અંદર બોટ રાઈડ છે ને, ઓલા ના પાડે કે ઇટ્સ નોટ સેફ. એના જે એડીસી હોય ને કે સાહેબ આપને ના બેસાયા બોટમાં, કે મારે બેસવું છે. ઓવર રૂલ કર્યો. પાછા કહે જો આઈ એમ સેફ, આઈ હેવ નોટ ડ્રાઉન્ડ. ડૂબ્યો નથી કે આવી ગયો કટાક્ષમાં. બહુ નડે. આચાર્ય મારને પ્રોટોકોલ લડતો હતો. 5 વર્ષ નીકળી ગયા. પછી એકવાર તો આમ બરાબરના અકરાયા કે સ્વામીને મેં કોલ આપ્યો, 5 વર્ષ નીકળી, આજ તો નીકળી જો. સવારના 3 વાગે નીકળી ગયા. 3:30 વાગે દોરી લોટો લઈને. તે વખતે કંઈ આવું પરબ કે કૂવો ના હોય રસ્તામાં. અરે આપણે પેલી શું કહે પાવા માટે પાણી કોઈ વ્યવસ્થા ના હોય. દોરી લોટો લઈ જાય એટલે લોટામાં દોરી બાંધે કૂવામાં ઉતારે ને ખેંચી લે. તો દોરી લોટો લઈને જ નીકળેલા, બીજું કાંઈ નહીં. રસ્તામાં પાણી પી લેવાનું. પહોંચી ગયા જુનાગઢ. સ્વામી જોયું ખરું
કે મહારાજ આવ્યા છે પણ બોલાયા જ નહીં, જોયા જ નથી, એ રીતે વર્ત્યા સાહેબ. કથા ચાલુ જ રાખી. આચાર્યમાં તો બેસી ગયા કથામાં પાછળ. એ તો કેટલા સાથે બેસાડવા પડે, કેટલું બધું કરવું પડે. પાછળ બેસી ગયા. કોઈ કહે તો હમણાં બોલતા કથા સાંભળવા દો. કથા પૂરી થઈ તો સ્વામી બોલાય જ નહીં, જાણતા જ નથી. એ રીતે 2 મહિના નીકળી ગયા, સ્વામી મળ્યા જ નથી. લો ખરેખર તીર્થવાસી થઈને આવ્યા. આપણે બાપા પાસે આવીએ ને તો બાપાને ખબર પહોંચાડીએ, બાપા આવ્યા છે એટલે મળવું છે તમારે. આ 2 મહિના થઈ ગયા. આચાર્ય મહારાજ સત્સંગના ધણી કહેવાય આખા સત્સંગના, તો એ સ્વામી મળતા જ નથી. અને પછી કથાનો ટાઈમ જ એવો હતો ને કે રસોઈ લાયા હતા ભેગા આચાર્ય મહારાજ, એટલે જાતે જ રસોઈ બનાવવી પડે. તો શું કરે, ખીચડી મૂકી દે, અંદર 2 રીંગણા મૂકી દે, બફાઈ જાય. પાછા કથા પૂરી પાછા એટલે રીંગણા તો મીઠું નાખી દે અંદર, ખીચડી ચડી ગઈ હોય કરીને આમ ખાઈ લે. 2 મહિના સુધી આવું ચલાવ્યું. 2 મહિના સુધી વડતાલમાં તો રોજ થાર લાડુ ને બધું મિષ્ટાન જમતા ગયા. અહીં તો એકદમ 2 મહિના તમારે ડાયટ ઉપર, સખત ડાયટ. પછી એટલું નહીં, હવે ખીચડી ચડાવે ને તો કે ટાઈમર નહોતો, તો ટાઈમર હોય છે ખબર, એટલે કલાક ચાલે ને પછી ઓટોમેટિક બંધ થઈ જાય. આ તો કોઈ લાકડા વધારે ચાલે તો ડૂણાઈ જાય ખીચડી, કોઈ વહેલા ઓલવી જાય તો કાચી રહે ખીચડી. કોઈ તાલ આવ્યો નથી, કાચું પાકું આવું ચાલતું હતું. 2 મહિના કાઢ્યા આચાર્ય મહારાજ. રિદ્ધિ સીધા ઢગલા હતા જ્યાં વડતાલમાં. તો હવે તમારા મશુની ગાદી એમાં આરોપતા એકદમ તીર્થવાસી થઈને બેસી ગયા. પછી બ્રહ્મચારી કેવું કે સ્વામી આ આચાર્ય મહારાજ આવ્યા છે, સીધું બધું પાછું આવે છે, ખાલી ચોખા અને થોડા રીંગણા, 2 રીંગણા વપરાય છે, બાકી બધું પાછું આવે છે. સ્વામી બોલાયા, આચાર્ય તમે ક્યારે આવ્યા છે? લો ક્યારે આવ્યા તારે? હવે સાહેબ 2 મહિના થઈ ગયા, બધું તમે હરખું જમતા નથી ગયા, બરાબર જમો. કે સાહેબ કઈ રીતે જમવું? ત્યાં કથાનો ટાઈમ, રસોઈ બનાવવાનો ટાઈમ એક જ હોય છે, તો તાલમેલ કરવાનો તો કથા ક્યારે સાંભળું? તો સાહેબ કે હું તમારે ઉતારે આવીશ, ત્યાં કથા કરીશ, ત્યાં રસોઈ બનાવતા ને સાંભળતા જજો ને રસોઈ બનાવતા જજો. સ્વામીનો ઉતારે આવવા લાગ્યા. આખી કથા આમ જતી રહી, આખું સભા મંડપ બદલાઈ ફેરવાઈ ગયું. આવું છે. અને આ રીતે 6 મહિના રહ્યા ને બધી કસર કાઢી નાખી. કેટલો ખપ! આ પણ છે આવું ખપ. આ તો બોલાવવા પડે, માન આપવું પડે, હાર આપવું પડે, થાર આપવું પડે, તોય કંઈક વાંધો આવે. બોલો, આટલું કરે ને તોય કંઈ વાંધો આવે. આશ્ચર્યમાં જ કેવો ખપ, કસર કાઢી નાખી. સત્સંગ આપણે આવી રીતે કરવું જોઈએ, તીર્થવાસી થઈને, આપણી ગરજે એમની શરતે. અત્યારે સત્સંગ કેવું થાય છે, એમની ગરજે ને આપણી શરતે. હા, આપણે જ્યારે બાપાને મળવું હોય ત્યારે આવીએ, બાપાને ટાઈમ જ નહીં, બાપાને 24 કલાક ગમે ત્યારે ટાઈમ આપવો પડે. લો તો હવે બધું આપણે જરા સત્સંગો વધ્યો એટલે પહેલાં તો નાનું બાળક ઘૂસી જાય. લો એક યોગી બાપા એક નાનું બાળક અંદર ઘૂસી જાય, પગ પગ હલાય, આમ બાપા 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 એકદમ બેઠા થઈ. શું છે મેં વાત કરી, આટલો ટેણીઓ તો એટલે એમની શરત, એમની ગરજે ને આપણી શરતે. આ શું યોગી આપે તો પૂરું આખું જીવન એમનું એ રીતે જ ગયું છે, સંપૂર્ણ.
એમની ગરજે ને આપણી શરતે. સ્વામી પ્રમુખ સાહેબ શરૂઆતમાં એવું હતું, અત્યારે એવું જ છે. અત્યારે આપણે જરા વ્યવસ્થા કરવા લાગ્યા એટલે નહીં તો બાપાએ તો બધાને મળવું છે, કંઈ હા ના પાડતા જ નથી. હવે આપણે બધું રેગ્યુલાઇઝ કરવા લાગ્યા કે આટલા બધાને કેવી રીતે લાભ મળે. અહીં સ્વામી બોચાસન અહીં જ વાત છે ઉપર. સ્વામી બધાને મળતા 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 અહીં સ્વામી ઊભા થયા, લઘુ કરવા જતા હતા. અને ત્યાં બે ભગત આવ્યા કે લાવો મળી લઈએ આપણે. બીજા બે આવ્યા, બીજા ચાલી રહ્યું, અડધો કલાક નીકળી ગયો. સાંઈ દબાઈ રાખી, પછી એકદમ સાંઈ સ્પીડમાં ગયા. સરમંગલ સાંઈ કે સ્વામી બરાબર હમણાં પછી આવું છું કે 5 વર્ષ પહેલાંની વાત છે આ. આવું આ લોકો એટલે એમની ગરજ ને આપણી શરતે ઊંધું છે. આ ઉલટી ગંગા. આપણી ગરજ ને એમની શરતે હોવું જોઈએ તો કામ થાય. જો રઘુજી મહારાજે એવું કર્યું. હા, સ્વામીની શરતે તીર્થવાસી થઈને આવો, સ્વામીની શરત અને એમની ગરજે તો કામ થઈ ગયું. બહાર નોકરીમાં ઇન્ટરવ્યુ બધા આપવા હું જો આપણા અમદાવાદમાં છે ને મિલિટરી પોલીસ ખાતું, ત્યાં એ લોકો જ્યાં ભરતી કરે ને 17,000 અરજી હતી એક વર્ષે. બધા હરિભક્ત છે ને એમાં એ વાત કરતા 17,000 અરજી અને લેવાના 300 જ જણને. પહેલો ઉતારો કે આ મેદાનમાં પોષ મહિનાની ઠંડી મેદાનમાં ઉતારો, બધા 17,000નો ઉતારો મેદાનમાં અને ઠંડીના દિવસ. નાવા ધોવાનું કોણ પૂછે? નાવો ના નાવો, જ્યાં હોય ત્યાં નાહી લો. ત્યાં વ્યવસ્થા કોઈ વ્યવસ્થા કરવા ના આવે તો આવે બધા લો. આપણે અહીંયા બધી વ્યવસ્થા તોય નથી આવતા. આવું છે. એટલે ભગવાનના ભક્તથી બે પરવાઈ થઈ જાય. ત્રીજું એટલે આવા ભગવાન એમની શરતે ને આપણી ગરજે હોય તો ના થાય, પણ આપણી શરતે ને એમની ગરજે હોય તો થવાનું. હા, આ બધું જ થવાનું. બે પરવાઈ થઈ જાય. આ સંતો આવે છે, હમણાં આવશે ને શ્રાવણ મહિનો શરૂ જ થઈ ગયું છે. નહીં ઓલા શું કહે છે સંપર્ક પરમહંસના પગલે શરૂ થઈ ગઈ. લો તમે ટાઈમ આપો એ ટાઈમે આવવું પડે સંતોને. આવું છે, એમનો ટાઈમ નહીં. આવું કાંઈ. એકવાર તો અમે ગયા હતા પધરામણી, ઓલા બધા ટીવી સભા હતી ચાલતી હતી. ટીવી સભા, હા ના બધા ગોઠવાઈ ગયેલા ટીવી જોતા હતા. અમે કહ્યું ભાઈ અત્યારે નહીં, હા અત્યારે જરા ડિસ્ટર્બ ના કરો, આપણે જતા રહીએ. તો આ તો અભાવ હશે ને તો હાવ ભૂકા બોલાવી નાખશે. અત્યારે અડાય જ નહીં આ લોકોને, જતા રહ્યા. ટીવી સભા ચાલતી તે વખતે પધરામણી, એટલો મગજ જાય ને બધું ગરમ થઈ જાય ને, 100 ટેમ્પરેચર 100 પહોંચી જાય બધું. એક તો જવાય જ નહીં. હવે આ સંપર્કમાંથી નીકળ્યા અને ટીવી જોતા હોય તો ભારે પડીએ. એમને ભારે પડે તો ટીવી જોતા હોય તો કેટલું ભારે પડે. પછી મુક્તાન સાંઈનો પ્રશ્ન, છેલ્લા 5માં મહાત્મયુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન? જો જેમ વ્યવહારમાં પૈસો છે ને એમ સત્સંગમાં મહિમા. હા, તો વ્યવહારમાં પૈસો એના બધું અટકે. 1 લાખ ભિખારી ભેગા થયા હોય, કેટલા? 1 લાખ. પછી એ લોકો વિચાર કે ટાટા બિરલા જેવી ફેક્ટરી નાખવી છે, બાપનું કપાર. લાખ ભેગા કરીને 1 પૈસો છે કોઈ પાસે? અને એક જ જણા, જો મુકેશભાઈ અંબાણી
છે ને એક જ બધાને ખરીદી લે છે, 25,000 પગાર આપીને લઈ લે, બીજા સારી કંપનીમાંથી ઉપાડે, આવી જાઓ, ઓલા 15 આપતા 25 આપે, આવી જાઓ. એક જ જણ, પૈસો છે ને તો એક જ જણ બધા લાખ જણને ભેગા કરી શકે. લાખ ભેગા થઈને એક ફેક્ટરી ના ઊભી કરી શકે. એક જણ એક આખી ફેક્ટરી ઊભી કરે, પૈસો હોય તો. અમે ત્યાં લંડન હતા, પછી સપ્ટેમ્બર મહિનામાં કેસર કેરી આવી. કમાલ કહેવાય, ત્યારે તો સિઝન જ નથી ને. તો ઓલા હરિભાઈ શું કે, સ્વામી પૈસો હોય ને તો બધું જ મળે તમને. હા ભાઈ, તારી વાત સાચી છે. પૈસો હોય ને તો ગમે ત્યાં ગમે તારે ગમે ત્યાં મળે વસ્તુ. બોલો, પૈસો છે આવી જાઓ, ગમે ત્યાં હોય ને ગમે ત્યારે ગમે ત્યાં. હા બોલો, પૈસો જોઈએ. પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ, છૈયા છોકરા સંસમાગમ, સેવા કોની કરું, બધું ઘરમાં લો. મંદિર જરૂર જ શું? પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ, બ્રહ્મ સ્વરૂપ, છૈયા છોકરા સંસમાગમ. આ ભટોરિયા બધા લો, ક્યાં બહાર જવાનું રહ્યું, મંદિર આવવાની જરૂર શું? એટલે વ્યવહારમાં જેમ પૈસો છે, સત્સંગમાં મહિમા. હા, મારે સારંગપુરના 5માં વાત કરી કે મહિમા વિનાની ભક્તિ ટકે નહીં. હા, મહિમાની ભક્તિ ના ટકે. એટલે ગલુડિયું હોય ને, નાનું કેટલું મજાનું લાગતું હોય, કૂતરાનું ગલુડિયું રમાડીએ આપણે, મજા આવે ને. મોટો થાય, રફ થઈ, એના વાગે આપણને વાર, પછી કોઈ હળે નહીં. મહિમાની ભક્તિ એના જેવું, ગલુડિયા જેવી. આમ શરૂઆતમાં સારી લાગે ને પછી બધો ડાઘો થઈ આવેલો, કૂતરો મોટો. હા, એટલે આમ મહિમા સહિત ભક્તિ હોય ને. મારા દ્રષ્ટાંત 12 વર્ષની કન્યા હોય અને ક્ષય રોગ લાગુ પડ્યું હોય તો મરવાની. પહેલાં ક્ષય રોગની દવા નથી આમ મારાના વખતમાં, એટલે આવી વાત કરી. આજે કેન્સર સમજો ને, કેન્સર થાય, 12 વર્ષની હોય, કેન્સર થાય એટલે ઉપડવાના. બ્લડ કેન્સર હોય એટલે ઉપડે. તેમ મહિમા વિનાની ભક્તિ આવી છે. ગમે એ દેખાય બહુ સારી, પણ ટકે નહીં. એ દોડા દોડી કરે, આમ કરે, તેમ કરે, બાપા 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 કરે, બધા ઉડી જાય, જતા રહે. હવે ભેગા અમે યુવક તરીકે ફરતા હતા ને, એક યુવક હતો, નરેન્દ્ર કરીને નામ હતો. યોગી આપણે છૂટો ગયો તો પોક મેલીને રડ્યો, બોર જેટલા આંસુ. બોલો, એક ટપકું પડે ને આટલું ભીનું કરી નાખે એટલા. પછી દેખાયો જ નહીં. બોલો, અમેરિકા ગયા પછી ભેગો જ ના થયો. બાજુમાં જ ઉતરેલા આવે જ નહીં, બોલાવીએ તો. એટલે આવું થઈ ગયું. જો મહિમા વિનાની ભક્તિ આવું થાય, બહુ દેખાય બહુ, પણ ટકે નહીં. એટલે આ પ્રશ્ન એ છે, મુક્તાન સ્વામી પ્રશ્ન કે મહાત્મયુગ ભક્તિ આવવાનું શું સાધન? એક તો શું કે મહિમા વિના ભક્તિ ટકે નહીં, તો મહિમા કેવી રીતે આવે એ પ્રશ્ન છે. પૈસા વિના કંઈ કામ થાય નહીં. એટલે કઈ નાણાં વિનાનો નાથિયો, નાણે નાથા લાલ. એવું છે. તો એ આવે કેવી રીતે પૈસા? નાથાલાલ થાય કેવી રીતે? અત્યારે તો નાથીઓ છે, નાથાલાલ કેવી રીતે થાય એ પ્રશ્ન છે. એટલે સત્સંગનો મહિમા કેવી રીતે આવે? ત્યાં શ્રીજીમાએ જવાબ આપ્યો કે શુક સંકાદિક જેવા જે મોટા પુરુષ
તેની સેવા અને પ્રસંગ તેમાંથી મહાત્મયુગ ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે. આવા સંત, હા, પરમ એકાંતિક સંત મળે એના યોગમાં શું તેની સેવા અને પ્રસંગ, જો સેવા અને પ્રસંગ આપણે આમ સેવા એટલે આટલું જ સમજીએ છીએ, હાથ પગ દબાવવા, નવડાવ, ધોળાવ, એ નહીં, એ ચાકરી કહેવાય. યોગી આવા કદાચ સેવા એટલે મનથી નિર્દોષ જાણવા, એ સેવા. સેવા ચાકરી જો શબ્દ વપરાય, સેવા ચાકરી, તો આપણે જે કહીએ તો ચાકરી કહેવાય, સેવા ના કહેવાય. કેટલી મોટી ભૂલ થાય છે, તો આપણે સેવા જ સમજીએ. જો આપણે લોક બધા સગવડને સુખ માની બેઠા છે, સગવડને સુખ માની બેઠા છીએ આપણે. સગવડ અને સુખ અલગ વસ્તુ છે. મર્સિડીઝ ગાડીમાં જતો હોય, સગવડ બરાબર છે, એકદમ પોચું પોચું ગાદી છે, એર કન્ડિશન છે, સ્પીડ છે, રોદા ના આવે, બધું એ સગવડ છે. પણ સુખ એ તો મનનો વિષય છે. મનમાં પ્રોબ્લેમ ચાલતા હોય, કોઈ ગાર દીધી હોય, ગાડીમાં બેસીને ઉપર તૈયારી હોય ને ત્યાં કોઈ ગધેડો કયો હોય, પછી શું સુખ આવે? તમે આઈસ્ક્રીમ ખાતા હો, બરાબર, એકદમ ટોપ થાય, વાડીલાલ 84 જાતના આવે છે ને, બધી વેરાયટી મૂકી, ત્યાં જે લેવું હોય, જ્યાં લેવા જાય કોઈ ગધેડો એમ કહીને જતો રહે તો સુખ આવે? આઈસ્ક્રીમ હોટ ક્રીમ થઈ જાય, શું થાય? આઈસ્ક્રીમ શું થાય? હોટ ક્રીમ થઈ જાય. ગધેડો કે ને એટલી જ વાર એકદમ 100 ડિગ્રી ટેમ્પરેચર આવી જાય, 0માંથી 100 ફટ દેન ગધેડો જો ભડકો થાય. તો જે અંદર એ રીતે આજે કહું ને, સગવડ અને સુખ બે અલગ વસ્તુ છે. હા, એમાં આપણે આ સત્સંગની અંદર પણ જે આપણે સમજીએ છીએ એવું નથી. આ બધું સેવા અને ચાકરી બે અલગ વસ્તુ છે, એક નથી. ચાકરી એ હાથ પગ હલાવીને મોટા પુરુષને નવડાવી ધોળાવીએ, જમાડીએ, રમાડીએ. અને સેવા તો મનથી નિર્દોષ જાણવા, એ સેવા. યોગીઓ પર અર્થ કરેલો છે. આપણે સેવા એટલે આમ 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 અહીં સુધી પહોંચી જાય, પછી આટલે સુધી તો આવી ગયો છે. જીવા ખાચર એવું જ કર્યું ને. શ્રીજીમાં જવાબ આપ્યો કે શુક સંકાદિક જેવા મોટા પુરુષ, એકાંતિક, પરમ એકાંતિક, તેની સેવા અને પ્રસંગ. પ્રસંગ એટલે મન કર્મ વચને સેવા. 3 આવે પ્રસંગ. ઓલા દોરા આવે છે ને, પેલા દોરા 3 વાર હતા, જો હજુ આવે છે 3 વાર હોય દોરામાં. એક સિંગલ નથી હોતું, 3 દોરાને આમ કરીને એ લોકો ગૂંથતા, એ પ્રસંગ કહેવાય. આ જો આપણે આ બધા દોરા છે ને, આમાં 1 ઇંચમાં 50 દોરા આવે. તો ગૂંથ્યા વિના એમને રાખો તમે, પછી બનાવો ચડ્ડી કે શર્ટ, બને? ગૂંથાવવું જોઈએ આમ બરાબર. એ ગૂંથાય, જો કેટલું મજબૂત થઈ ગયું. તો બધા દોરા નોખા નાખા એક સાથે જ હોય, એમ કામમાં ના આવે, પવન આવે બધું આમ મોર કળા થઈ જાય બધી. ચાદર વીંટાડી દર્શન થાય બધાને, 8 આના રૂપિયાના દર્શન, એવું થઈ જાય. તો જો આ ગૂંથેલા હોય ને તો કામ આવે. એમાં પ્રસંગ
મન કરો વચને સેવા, એ પ્રસંગ થાય. મનથી નિર્દોષ જાણે, મન કર્મ, કર્મ કહીને સેવા કરે, અને વચ્ચે કહીને ગુણગાન ગાય. દાખલા સ્વામી બાપાની સેવા કરતા હોય તમે, તો આપણે હમણાં પગ દાબતા હોઈએ, એ કર્મે કહીને સેવા થઈ. પછી બાપા આવા સત્પુરુષ ભગવાન અખંડધારક સંત છે, વચને કહીને સેવા થઈ. મનમાં એમનો વિચાર કહી તે માનસિક કરી આ બધું કહે, એમાં મનમાં વિચાર આવે, એમનો મહિમાનો વિચાર આવે, મને કહીને સેવા થઈ. મન કરો વચને સેવા થાય તો કામ થાય. મહાત્મા વગરની ભક્તિ ક્ષયરોગવાળી. જેમ 10 વર્ષની કન્યાને ક્ષયરોગ લાગુ પડે તે જુવાન થયા પહેલા મરી જાય છે, તેમ મહાત્માની ભક્તિ મોરી પડી જાય છે. આવું છે. મહિમા ના હોય ને તો જો આપણે જેટલા સત્સંગમાં પાછા પડ્યા છે એનું કારણ આ છે. મહિમા ઓછો વધતો હોય ધક્કો લાગે. 4 પ્રકારના સત્સંગી કયા? 4 પ્રકારના. કેટલા? 4 પ્રકાર. એક કાચના વાસણ જેવા, એક માટીના વાસણ જેવા, પછી એક તાંબા પિત્તળના વાસણ જેવા, અને એક સોનાના વાસણ જેવા. આ બધાને માનથી આ 4 ભેદ પડ્યા. કાચના વાસણ બહુ જોઈએ ને માન, બહુ માન જોઈએ. કાચનું વાસણ કેટલું સાચવવું પડે, કંઈ તો આમ હોય આમ કેટલું જોખમ પડે, એટલે ચૂરા થઈ જાય. તમે ઓલા પાર્સલ આવે એમાં લખેલું હોય, આટલું મોટું બિલ્લું માર્યો, ગ્લાસ વિથ કેર લખે, ગ્લાસ વિથ કેર. પછી એરો મારી હોય, આમ જ રાખવું, પાર્સલ ઊંધું છતું ના કરતા, આમ જ ફેરવવાનું પાર્સલને. અને અંદર પછી ઘાસ ને બધું કઈ પેકિંગ કર્યું હોય તો 100માંથી 10 વાસણ તૂટલા નીકળે જ તમારે. હા, થઈ જ જાય આવું. તો જો કાચના વાસણ જે હરિભગત હોય ને, જરાક અપમાન થયું, જરાક સચવાયું નહીં ને, સત્સંગ વિન ચાલતા થાય. કાચનું વાસણ ફૂટે, એના 15 કટકા થયા, જેનો પગ એના ઉપર આવે શું થાય? લોહી કાઢે કે નહીં? તો કાચના વાસણ જે પોતે તો પાછા પડે, બીજા 10 ને પાછા પાડે. પહેલા જેવું રહ્યું નથી. હા, બધું આ બધું બગડી ગયું છે સત્સંગ, બધું ઠીક છે હવે બધું. લો, કોઈ સમય જતો હોય ને, હવે ત્યાં મુંબઈમાં પેલી પ્રથા હતી યોગી બાપાના વખતમાં, કે બાપાના દર્શન કરીને જે આવે ને તેની પાસે રવિયાની સૌ વાતો કરાવતા. એટલે એક ભાઈ મળીને આવ્યા હતા, મેં કહ્યું કે તમે વાત કરશો રવિયાની સૌ 5 મિનિટ? હું વાત કરે કે કેમ? ગાદલા ગોળાને ઠેકાણા ના પડ્યા, જમવાનું ઠેકાણું પડ્યું. કેમ? આના માટે ગયા હતા. કેટલો ખર્ચ થયો? ઓલા ભાડાનો કે 50 રૂપિયા. તે 50 ઘણા કહેવાય, 50 200 રૂપિયા. કે ઘરે બેઠા ગાદલા ગોળા 100 રૂપિયામાં કેટલા? તે 10 રૂપિયામાં ગાદલું આવતું હતું. 10 ગાદલા આવી જાય. ડીશ આવે તમારી જમવાની, તો ઘરે બેસવું હતું ને. આટલા લાંબા થયા ખાવા જમવા માટે ને ખોવા માટે, ઘર શું ખોટું હતું? જો ત્યાં જઈએ આવે બાપાને સમાગમ કરવાનું. અત્યારે બાલુભાઈ ટીટી આવ્યા, આપણે સત્યપ્રકાશના બાપુજી, એ તો તૈયાર ભરી બંદૂક તો આવે. એને વાત કરી તો જે બાપાની વાત કરી મહિમાની, બાપાના આમ દર્શન થયા, આમ બાપા વાત કરી, આમ કર્યું, આનંદ થઈ ગયો. જો 2 હરિભગત છે, કેટલો ફેર પડી ગયો. તમે કાચના વાસણ જાય ને બહુ સાચવવા પડે. પોતે પાછો પડે, બીજા 10 ને પાછા પાડે.
જવા જેવું નથી, બધું આમ છે તેમ છે, બગડી ગયું છે, આવું બધું છે. પછી માટીના વાસણ જેવા, માટીનું વાસણ ફૂટે ખરું, બીજાને વાગે નહીં, વધારે કચરાય રાખે. જેમ જેમ પગ પડે વધારે કચરાય, વાગે નહીં. એટલે કોઈને કઈ હાલો ને સત્સંગ ગોંડલ સમયો કરા, ના ના કે તમે જી આવો, મને પેટમાં દુખે છે. જો એ ઓલાને પાછા ના પડ્યા, કાચનો વાસો તો ઓલાને પાછો વળે, હુવાઈ જાય છે, બેસ સંસાનો, મરી જઈશ કે ખાવા નહીં મળે, ગોદડા નહીં મળે, આવું બધું. પછી તાંબા પિત્તળના વાસણ જેવા. અમે ગામમાં ગયા હતા ને, પેલા આગલે વર્ષે સંતો ગયા હતા, 500 રૂપિયા ભેટ મૂકેલા ભાઈ, નવું જ ગામ હતું. તો બીએરસે અમે ગયા એટલે ઓલું થાય ને, એટલે સંતોને એમ કે મન સયા એટલે 500 1000 1100 મૂકશે એમ ભેટ. 100 રૂપિયા જ મૂક્યા. સંતો કે ગયા વર્ષે 500, ઓલા શું કે લઈ જાઓ ને તો આ નહીં મળે. અમે કહું લાવો 100 લઈ લો ને, 100 તો લઈ લો ને, આવો જાય એના કરતા પેટ્રોલનું ભાડું તો નીકળી આવે. આયા છે લાંબા થયા છે, આટલે 1000 રૂપિયા લેવા ગયા હતા. આવું કોઈ ના જાય, આટલું લાંબુ અલગ ગામડું કોણ જાય? 1000 રૂપિયા લેવા ગયા હતા, 100 રૂપિયા જ મૂક્યા ને માથે પડ્યું. પછી એટલે જો 500 રૂપિયા 100 રૂપિયા એટલે 80% ગોબું પડ્યું કે નહીં? આમ લૂંટ હોય ને, આમ તો આમ થઈ ગયું, એકદમ મચડી ગયું. પછી અમે બધી વાતો કરી, એમ સમજાય કે 750 ભેટ મૂકી. એટલે આમ ઉપસાઈ દીધું, ધીમે 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 ગોબા દૂર કર્યા. આવું છે. એટલે એવા હરિભગત હોય ને એ પાછા પડી જાય સત્સંગમાં. આમ છોડીને જતા ના રહે, પણ નિષ્ક્રિય થઈ જાય. પછી બહુ આગળ પડતું ભાગ ના લે, આવે બોલાવો તો આવે, આમ કરે, બહુ આમ રસ ના હોય ને, ઉદાસ થઈ જાય, એવું થઈ જાય. સોનાના વાસણે જાય તો બીજા 10 ને મૂંઝાય ને એને આગળ લાવી દે, પાછા પડ્યા હોય એને લાઈનમાં લાવી દે કે ભાઈ શું કામ તમે 2 વર્ષ જીવું છે આપણે, આ બધું આવો સત્સંગ મળ્યો ખોઈ નાખશો, એને બળમાં લાવી દે. સોનાના ધણી કહેવાય, સત્સંગના ધણી કહેવાય. હા, 4 પ્રકારના ભેદ પડે છે. એટલે આપણે આ મહારાજે કહ્યું મૂળ કારણ આ છે, મહાત્મા વિનાની ભક્તિ. મહિમા હોય તો જ માન ટળે, મહિમા ના હોય તો માન ના ટળે. અને માનને લીધે આ 4 ભેદ ઊભા થયા. સત્સંગમાં મોટે ભાગે જે ટકે છે નિર્માની હોય છે, જે નથી ટકતા માનને કારણે જ મોટા ભાગે જતા હોય છે. સચવાયું ના સચવાયું, બોલાયા ના બોલાયા, પૂછ્યું ના પૂછ્યું, જરાક કોઈ આમ કે બંધ, એવું થઈ જાય. એટલે પટેલ નહીં, ચોમાસાના દિવસ હતા, પગ બગડેલા, એટલે સાધુએ કહ્યું કે પટેલ પગ ધોઈને આવો ને. જતા રહ્યા. ત્યાં ટમ્લર ને ડોલ બધું મૂકેલું જ હતું, ખાલી આમ જ કરવાનું હતું. પછી 1 મહિના પછી મળ્યા રસ્તામાં. સ્વામી કે કેમ પટેલ આવતા? કે પગ ધોઈને આવીશ. લો, કેટલું ખોટું લાગ્યું. અહીં મંદિરથી ગયા તો ઘરમાં પગ ધોયા વગર પેસવા દીધા હશે, રજઈ ઉપર ચડવાની પાડવા માટે. એમના બૈરાએ ચાદર પાથરી હશે, ચડાવીને પાડો નાથ, ચડાવીને પાડો. પગ ધોળાયા છે કે નહીં બોલો? અરે વગર ધોળાય ધોઈને જ જાય, સમજે છે તો બધું સમજી જાય, બધું ઘરમાં ના ચાલે. હા, ડીએસપી છે, બધું હરખો દોર સીધો ચાલે ઘરમાં જ. અહીંયા જ ટાયલા વેળા કરે, મંદિરમાં જ સાધુ આગળ. આમ
હવે 7 મુદ્દા યોગી આપે લાગે એનો પહેલો મુદ્દો શરૂ થાય છે. નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે. તે જ આપણી સેવા છે. દરેકમાં રાખવી, સત્પુરુષમાં નહીં, દરેક શબ્દ વાપર્યો છે. જો નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે. ગઢડા મધ્ય 28ના વર્ષના તો ભક્તના ભક્ત થવો, આ તો બાપનો બાપ થાય છે. ભક્તના એક ગુરુ થાય છે. આવું થાય, ભક્તના ભક્ત થવું. જો આ સત્સંગની રીત કેવી છે. જો મુક્તાન સ્વામી કહ્યું, સાધન સર્વે માન બગાડે પડ વિશે. જેમ ભર્યું પૈ સાકર અહીં ઝેર. જો દૂધપાક હોય, 2 મણ દૂધપાક હોય તો હોય કેસરી દૂધપાક, સુરતી દૂધપાક, એટલે સાપ મોડું આમ બોરીને જતો રહે, પછી જોનાર કોઈ ખાય પીએ ખરો દૂધપાક? પેલા કેસરી છે, સુરતી છે, બદામ પિસ્તો નાખીને 3 યોગી આવે કે સુરતી દૂધ પેન્સિલ મૂકે તો ઊભી રહે, પડી ના જાય. એટલું ઘટ હોય આમ કહેવાનો અર્થ. ના ગમે હોય હવે ના પીવાય. સાપ જોયું અંદર મોઢું નાખતા હોય, ના ઝેર થઈ ગયું હોય. એવું છે મુક્તાન છે કે આપણે ગમેલા સાધન કર્યા હોય, સેવા કરી, બધું માનની ઈચ્છા હોય ને અંદર, ઝેર પતી ગયું. હવે બરકત ના આવે એમાં. એ બધું સેવા તમને ઊંધી પડે. એવું થયું. બ્રહ્માંડ સ્વામી કહ્યું, ગઈકાલે આપણે વાત કરી હતી, માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુદારસ પીજે. શું કહ્યું? માન તજી સંતન કે મુખ સે. આ તો માન સજી સંતન કે મુખ સે. કથા બેસે બરાબર. જરાક અપમાન થાય પોતા ઉપર લે ને કાલથી આવે જ નહીં સત્સંગ. એવું થઈ જાય. જો શિવલાલ શેઠ કેવા ખપવારા હતા. તે વખતે આજથી 150-200 વર્ષ પહેલા 9 લાખ રૂપિયાના એ હતા, ફેરવતા હતા. 9 લાખ રૂપિયા શ્રોફ હતા, પેઢી હતી. રોજના 200 મહેમાન આવતા. હા, હવે કૃષ્ણકુમાર, અરે આપણે વજયસિંહ બાપુ હતું ભાવનગરના, નરેશ, એના કરતા મોટો વ્યવહાર હતો એમને. બહુ પ્રખ્યાત, બહુ જાહો જલાલી. એ જુનાગઢમાં કથામાં બેઠા હતા, શાંત રાતનું વાતાવરણ. સોપારી આમ ચાવા ગયા તો કટાક અવાજ આવ્યો. સ્વામી તરત જ બોલાય, કયું કૂતરું હાડકું ચાવે છે? તરત જ બહાર જઈને થૂક્યા. એમ નિયમ લઈ લીધું કે હવે આજથી સોપારી બંધ. અને આપણે સ્વામી મને કૂતરું કહ્યું, લો આવ તો બંધ જ થઈ જાય. હા, અને કંઈ તૈયારી કરતો કંઈ સ્વામીના વિરુદ્ધમાં કંઈક કરવા માટે, હા, બતાવી દેવા માટે સ્વામી, જોઉં છું કોણ કૂતરું છે, હું કે તમે. આવું થઈ જાય. શિવલાલ શેઠ આટલા મોટા શેઠ હતા, નગર શેઠ, બોટાદના નગર શેઠ. અને તોય નિર્માણી નિયમ લીધું, ગુણ લીધું. સ્વામી સાચી વાત કરી. બહુ મુશ્કેલ છે આ. તો બીજો હોય તો માન સજીને બેઠો હોય ને, એ આઉટ, વિકેટ ઉડી જાય. શિવલાલ શેઠ તૈયાર થઈને દાસ થઈને બેઠા હતા. તો જો એમને કાંઈ ના ઉડતું ફાયદો થયો, નિયમ લઈ લીધું. અને બાપ સ્વામી ગુણાતીતાનંદ રાજીપો થયો તો અલગ વાત થઈ. નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે. સેવા આ છે ખરી. બીજી આપણે કરીએ છીએ બધી સેવા તન મન ધનથી, પણ સાચી સેવા નિર્દોષ દરેકમાં રાખવી. દરેકનું ગુણ લેવું કે બહુ મોટા છે, મારા કરતાં મોટા છે.
મારા તો આગળ છે, સ્વામીના સંબંધવાળા છે. જો તમે બધા લીમડો જોયો દાદા ખાન દરબારમાં, ત્યાં તો પડી ગયો પણ રાખ્યો છે. એ લીમડા બીજા ત્યાં લક્ષ્મીવાડીમાં જાઓ તો રસ્તાની બે બાજુ લીમડા છે. એ બધાના ગુણધર્મ તો એક જ છે. બંને લીમડા કડવા છે. બંનેના ઔષધિ ગુણ જે આયુર્વેદિક સરખા છે. તો દાદા ખાન લીમડાને કેમ દંડવટ કરો છો, આ લીમડાને કેમ દંડવટ નથી કરતા? સંબંધ ઓલા લીમડા છે, મારા 30 વર્ષ બેઠા છે, સંબંધ થયો છે એને. મારે કંઈ અડ્યાય નહીં હોય, આમ ભેટાય નહીં હોય લીમડાને, ખાલી છાંયડો જ લીધો છે એનો. તો એ પ્રસાદ થઈને આપણે કેટલો મહિમા સમજે, દંડવટ કરે, પ્રદક્ષિણા કરે. તો હરિભક્તો લીમડા જેટલાય નહીં. યોગીઓ પર બોલ્યા હતા, વડતાલ છે ને ગોમતી, ત્યાં છત્રી છે, તમે ખબર તો તલાવને અડીને છત્રી છે. તો યોગી આપા ત્યાં પ્રદક્ષિણા ફરતા હતા. પછી યોગી આપા બોલ્યા, સત્પુરુષ આજ્ઞા કહે કે આ આંબાને રોજ 10 શેર દૂધ પાવું. તો પ્રેમથી આજ્ઞા પાડે. હા, એક ટીપું ઓછું ના કરે. અને બીજાને કહેતો ફરે, જ્યારથી સ્વામી મને વાત કરી છે ને ત્યારથી રોજ 10 શેર દૂધ આંબાને પાઈ જાઉં છું. લો, એના એ જ સ્વામી કે આ 2 જણને ચા પાવા લઈ જાઓ ઘરે. હું વિચાર આવે, લઠ્ઠા જેવા સમાગમ કરો ફરે, ચા પીવા ફરે છે. કોઈ સમાગમ કરતો બધા ખાવા પીવા માટે સત્પુરુષ ભેગા ફરે, લેવા દેવા વગર આવું ગુણ આવે, કાંઈ કારણ વગર આવું મનમાં. ના પાડ્યું તો ના પાડ્યું, આવું અવગુણ લેવાની શું જરૂર છે? પણ અવગુણ જાણી લે છે, ચા ના પાવી પડે એટલે. લીમડાને 10 શેર દૂધ રોજ ઢોરી જાય, વાંધો ના આવે. આને હરિભક્તને ચા ના પાવે, આવું છે. હરિભક્ત એના દાસનો દાસ થઈને રહેવું હોય તો હવે એના પાકા હરિભક્ત કેને જાણવો? પાકો કોને જાણવો? જે છેતરાય નહીં એ. બરાબર, આપણે એવું જ સમજીએ છીએ પાકો કોઈથી છેતરાય એ પાકો. મારા કે બધાથી છેતરાય. અહીં સત્સંગમાં પાકો એને જ કહેવાય. જો શું કહે, દાસના દાસ થઈ જવું. પાકારી વાળા લક્ષણ શું? દાસનો દાસ થાય પાકો કહેવાય. વિચાર કરો. જો મહારાજ સભાભાઈ બેઠા હતા, મહારાજે કહ્યું કે આ બધા બેઠા ને આગળ ફ્રન્ટ રો, કે આ દાદા ખર ગોળા કોઈ થશો? ભાઈ અમારે શું જરૂર છે? મેં તો ત્યાં માણકીઓ પૂછડા ઝાપટે છે, એટલે અમે દાદા ખર ગોળા થઈને જરૂર શું? ના કે હા, બહુ સારું, બહુ સારું. એટલા પરોતભાઈ આવ્યા, મારે પગે લાગીને પાછળ બેસવા જતા હતા. મારે કે પરોતભાઈ દાદા ખાને ગોળા થશો? અરે મારા ધન ભાગ્ય ધન ઘડી, આ લાખો જન્મથી બાયડી છોકરા ગોલામ છીએ જ. આવા ભક્તના ગોલા થયો એટલે શું મોટી કેટલી ભાગ્યની વાત કહે. બાકી જાઓ, અમારી પાસે નહીં. તો કેફમાં છાતી કાઢીને ગયા, પાછળ બેસી ગયા. પેલા ફ્રન્ટ લાઈન હતી ને બધી, બધા ખુશ થયા કે જોયા પરોતભાઈ ઊંધું બોલ્યા, ભગવાન એમને કાઢ્યા. પરોતભાઈ કાઢ્યા નતા, પર્વત પૂરેપૂરો ખ્યાલ હતો કે મારાનો રાજીપો છે જ આમાં, ભલે લોકોને લાગે કે કાઢ્યા. જ્યાં પર્વત બેઠા, મહારાજ ઊભા થઈને ત્યાં પર્વતભાઈ પાસે જઈને નીચે બેસી ગયા. પર્વતભાઈ પાથરણમાં બેઠા, મારે તો નીચે બેસી ગયા. તારી ફ્રન્ટ લાઈન બધી પહોંચી ત્યાં. મારે કે ના, તમે બધા ત્યાં જ જાઓ, તમે બધા ઢોલિયાના ચાકર છો, સિંહાસનના ચાકર છો, સિંહાસનના. હું તો ભગવાનના ભક્તનો ભક્ત છું. વિચાર કરો, જો આ ભગવાન, આને ભગવાન કહેવાય. આ તો એક જણ છત્રી લે, 2 જણ ચામર ઢોળે,
બ્રહ્મ સ્વરૂપ થઈને ફરે ભગવાન. આ ભગવાન જો આને કહેવાય, આવું છે. એટલે આપણે સત્સંગને દાસના દાસ થવાનું. સાચી લાઈન આ છે, સાચો રસ્તો આ છે, હાઈવે. દાસના દાસ થઈને કોઈ જ પડે નહીં સત્સંગમાંથી, ગેરંટી તમારે. અને બાપના બાપ થાય તો પહેલી જ એક મુક્કો પડે ને પડી જાય. હા, એક જ ફાઇટમાં ડાઉન તમારે, એક જ બોલમાં સ્ટમ્પલો જઈને બાઉન્ડ્રી પર પડે, સ્ટમ્પ બાઉન્ડ્રી ઉપર જાય. હા, એવો આઉટ થઈ જાય તમે. જો આપણે આ સત્સંગમાં સાચી રીત આ છે. જો આ લોકોનું તમે શ્રીજી માંથી લઈને આજ સુધી ગુરુ પરંપરા બધાને જોતા દાસના દાસ જ થઈને વર્તે છે. કોઈ દિવસ ગુરુ પણ દાવો કર્યો નથી આ લોકોએ. પ્રમુખ સાહેબ કેટલું માન સન્માન મળે છે, જયંતિ ઉજવાય છે, કેટલા ઉપર બેસાડે છે, લાખો. સ્વામીના મનમાં એવું છે જ નહીં, જરાય નહીં મનાવ પૂજાનું. 4 જયંતિ તો સાહેબ આમ બાયપાસ કહી દીધી એમ. હા, આપણને ફોસલાઈ દીધા કે અક્ષરધામ ઉદ્ઘાટન છે એટલે આ જન્મે આ વર્ષે નહીં, બીજે પોસ્ટપોન થયું કે આ વર્ષે નહીં એમ કહીને એમ ટાળી દે. આપણે પાકા ખાય ને ક્યાં જાય, પંજાબ લીધા બરાબર, અને બીજા તો ખટારો ભરીને લાવે જયંતિ ઉજવવા માટે. ભક્તોને લઈ લઈને ખટારો ભરીને લાવે ગીર્દી દેખાવ કરવા માટે. એ સ્વામીને જો આ સ્વામી પૂજામાં કોઈ દિવસ સ્વામી ઉપર જોવે છે, નજર કહીને જોવે છે. કેટલા આવ્યા છે આજ પૂજામાં, કોઈ દિવસ નહીં. સીધા એને પૂજા કરવા લાગે. કોઈ આવ્યો ના, કોઈ વાત જ નહીં. પહેલાં ઘણી વખતે તો 2 જ જણ હોય પૂજામાં, તો સ્વામી તો કેફ એટલું જ હોય પૂજામાં. એ જોતા જ નથી. હરિભક્તો આવો ના હોય એને પડી જ નથી. અને ભગવાન નહીં પડી. ભગવાન આવ્યા છે ને પૂજા, બસ પતી ગયું. તમે આવો કે ના આવે મત નથી. જોયો, માર્ક કરજો. આ બધું સ્વામી ધ્યાન કરે ને ખબર પડે તમને. બીજા ગુરુનો કેટલો ફેર છે, જમીન આસમાનનો ફેર પડે છે. હા, યા તો ગણતી કરતા. એક જણને પૂછ્યું, એક મહાત્માએ, તે કેટલી મારા ફેરો છે? કે ભક્તોનો ભરાવો ઉપર. જો 100 જણ હોય તો 25 મારા ફેરું, 1000 જણ હોય તો 50 મારા ફેરું, એમ બધું એવું ચાલે. સ્વામીને એવું કાંઈ નથી, બિલકુલ નહીં, જરાય નહીં. મનમાં જ નથી, સપને એમ વિચાર નથી આવતો. બહુ અઘરું છે. હા, આપણે જે કંઈ ક્રિયા કરીએ બધા માનની જ હોય છે અંદર, માનનો લઠ્ઠો હોય છે જ અંદર. વિચાર કરીને અંતર ખબર પડે, હાથમાં આવે જ નહીં. હા, કથા કરવા બેઠા બરાબર, અને કોઈ વચ્ચે આવીને કંઈ ગારો બોલીને જતો રહે, ખલાસ. એ કથા વાંકી ચૂકી થઈ જાય. કદાચ થાય ને બદલો જ, કટાક્ષ, એવું જ બધું આવે ભાઈ કથાની અંદર. બદલો જ વાળતો હોય. કથાના બીજા વચન ભૂકા બોલી જાય, આવું થઈ જાય. તો જો આ મોટા પુરુષ તમે જો, એટલા નિર્મળ, નિર્દોષ, કોઈ એને માન નહીં, ક્રોધ નહીં, લોભ નહીં, કોઈ વસ્તુ જ ના હાલે. આ દેખાય તમને? ગઢડા મધ્ય 62માં 3 અંગમાંથી એક અંગ રાખીને દેહ મૂકીને ધામમાં જવું. ધામમાં ઉતાર ના કરી જવાની. ઘણા તો આપઘાત કરવા વિચાર કરે. મારે કે આવરદા આવી ગઈ તોય લંબાવું. ભગવાને પ્રાર્થના કરી, મહારાજ આ મારે ખોટ છે, ટાળીને આવું તો. આ તો એમને ઉપરા વિચાર કરે, કંટાળી ગયો મહારાજ, ધામમાં લઈ જાઓ. તમે નહીં લઈ જાઓ તો હું જાતે આવીશ પછી ધામમાં. આવું કે
તો 3 અંગમાંથી એક પણ અંગ સિદ્ધ કર્યા વિના ધામમાં જવું નહીં. કાં તો આત્મનિષ્ઠાની દ્રઢતા, ઉત્તમ આત્મનિષ્ઠા, એ ના થાય તો પતિવ્રતાપણું, એ ભગવાન સિવાય બીજું કાંઈ ના, પંચ વિષય પર ના આવે. પછી આપણે આમ પતિવ્રતાની ટેકની વાત કરીએ, પણ પંચ વિષયમાં તો લેવાઈ ગયા, ક્યાંથી ટેક કરાય પતિવ્રતાની. પછી દાસોત્વપણું, દાસોપણામાં 4 ક્રમ સમજની આવે છે. જો દાસ થાય ને એમાં 4 ક્રમ સમજવાની. ઓલા 2 મહારાજ યોગી આપણે મૂકી દીધા બાજુમાં, બાયપાસ કર્યું, દાસત્વ પકડ્યું, એને આગળ ડિટેલમાં ઉતર્યા મહારાજ યોગી આપા. બોલું આત્મનિષ્ઠાની દ્રઢતા, ઉત્તમ આત્મનિષ્ઠા, એમાં બહુ આગળ ના ગયા. પછી પતિવ્રતા પણ એમાં બહુ આગળ ના ગયા, દાસત્વ પણ પકડ્યું બાપાએ, અને એમાં આગળ ડિટેલમાં જાય કે એમાં 4 મુદ્દા સમજવાના છે. તો ઈષ્ટદેવના દર્શન ગમે. હા, એ આપણા શાસ્ત્રીઓ કેવા દર્શન કરતા, એમના માટે બધું આવી ગયું, શાસ્ત્રીમાં મળ્યા બધું આવી ગયું, કાંઈ બાકી નહીં. ઓહો, અખંડ કેફ, ઓહો સ્વામી મળ્યા. જે આપણને એકદમ ખૂબ ખેંચ તાણ હોય પૈસાની, અને એકદમ લોટરી ખુલે ને કરોડ રૂપિયા આવી જાય, કેવો કેફમાં આવી જાય. એવું ઈષ્ટદેવ પાસે રહેવું ગમે. એમની પાસે ભલે આપણે રહી શકીએ કે ના, એ વસ્તુ જુદી છે. હવે બાપા અમેરિકા છે, આ બધા ક્યાંથી અમેરિકા જાય? જવું હોય તો ના જઈ શકે, વિઝા જ ના મળે, હું જાઉં? આ કેટલા જણને જવું તું, આ 900 જણ રિજેક્ટ થયા, વિઝા ના મળી. ઓલા તો 7,000 રૂપિયા આપવા પડે ને, એ કહે એના તો કામ થઈ ગયું. લો 900 ગુણ્યા 7,000, કોઈ વિઝા આપ્યા જ નહીં એને. એટલે એ રીતે નહીં, પણ મનમાં ઈચ્છા રહ્યા કરે કે બાપા ભેગા રહીએ, બાપા ભેગા રહીએ, બાપાને દર્શન કરીએ, બાપા સાથે રહીએ, એવું મનમાં રહ્યા કરે. પછી ઈષ્ટદેવની ક્રિયા ગમે. હા, ત્યાં તકલીફ પડી જાય છે. ક્રિયા તમે 2 જણ હોય ને, તમને ના બોલાવે, બીજાને બોલાવે, ખબર પડી જાય, બહુ મુશ્કેલી પડે. હા, ઓલો સેવા ઓલો કરીને આવે, અરે સેવા તમે કહીને હાર બાપા ઓલા ને પહેરાવે, માં તકલીફ થઈ જાય. જો અત્યારે કોઈ મુંબઈથી આવ્યો હોય અને અહીંયા હાર તો બધા તારીઓ પાડો કે નહીં? પાડીએ. કોઈ અમદાવાદથી આવે બાપા સણાવે તો તારીઓ પાડો. અહીંના ને અહીંના કોઈને સન્માન કરે તો કેમ ભાઈ, અમે નહીં, અને શું ધાડ મારી છે, એને હાર લો. તરત પ્રશ્ન, બિલાડો બોલે અંદરથી, ઓલો બિલાડો બેઠો છે ને, હું કરે, હું નથી. એટલે એમની ક્રિયા ગંભીર, બહુ મુશ્કેલ, એવું કરતા નથી. તો કરે તો મુશ્કેલી થઈ જાય તમારે. પોતાની ઈષ્ટદેવનો સ્વભાવ ગમે. સ્વામી બાપા જરા ગુસ્સે થાય છે, ગમવું જોઈએ. એ દાસના લક્ષણ છે. જો મહારાજ મુક્તાન સ્વામી હતા ને, મહારાજ કોઈને વળે તોય રાજી થાય, કોઈને બોલાવે તોય રાજી થાય. એટલે મહારાજનો સ્વભાવ ગમતો મુક્તાન સ્વામી. મહારાજ જે કરે આપણે થથરી જઈએ. હા, બાપા કોઈ ગુસ્સો કરતા ને આપણને આમ થઈ જાય, એવું થાય. ગમવું જોઈએ, લખ્યું છે. આ 4 કર્મ સમજવાની છે. આ મુદ્દા સમજી જીવમાં ઉતારવા. એટલે આ દાસપણાની વાત સ્વામી કહ્યું, જીવમાં ઉતારવું. બધી વાત સ્વામીમાં જીવ છે વાત જ નથી કરી, જીવમાં ઉતારવાની વાત કરી છે. તો બહુ આપણે અહીં ભેજામાં ઉતાર્યું છે, આગળ જતા નથી. ભેજામાં ઉતર્યું કામમાં નહીં આવે, જીવમાં ઉતારો. હા, એટલે આવી ત્યાં સત્સંગ કરવાનું છે. સહેજાનંદ સ્વામી મહારાજની જય.